ભારતભરમાં હનુમાનજીના અનેક મંદિરો આવેલા છે, ત્યારે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલું કુન્નડ ગામે જે કુંડલિયા હનુમાનજીનું મંદિર છે, આ મંદિરની વિશેષતા જ કંઈક ઓર છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ કુંડલિયા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો છે તે અહીં ઉમટી રહ્યા છે। જે પ્રકારે હાલ ભક્તોની કતારો છે એ જોવા મળી રહી છે। લોકો દૂર દૂરથી અહીં દર્શનાર્થે આવી રહ્યા છે। ખાસ કરીને લોકોની કતારો છે તે જોવા મળી રહી છે। માનવ મહેરામણ અહીં ઉમટી રહ્યું છે, લોકોની ભીડ છે તે જામે છે, કારણ કે રામ ભક્ત હનુમાનજીનું આ મંદિર છે। આ મંદિરના દર્શન કરવા એ પણ લાવો છે। અહીં અનેક ભાવિકો આવી પહોંચ્યા છે। લોકો સાથે જ વાત કરીશું। શું કહેશો મારી, કેટલી લાઈન છે? ઘણી લાઈન છે। હનુમાનજીના દર્શન કરવા માટે તમે કેટલા ટાઈમથી આવો છો? અમે 10 વર્ષથી આવી। દર વર્ષથી આવો છો? એટલે માગસર મહિનામાં કેવો મેળો જામે? અમે શનિવારે અહીં મેળો જામે છે। અન્ય પણ લોકો છે, શું કહેશો? ખાસ કુંડલિયા હનુમાનજીના મંદિરે અહીં દર્શન માટે આવ્યા છો, શું વિશેષતા? બહુ સરસ ચમત્કારી છે હનુમાન બાપા। અમારું ગામ જ છે, અહીંનું ગામ છે, ચમત્કારી હનુમાનજી છે, શું કહેશો? મેળો જામ્યો છે, સવારથી લાંબી લાઈનો પણ લાગી છે। આ હનુમાનજીનું મંદિર બહુ પુરાણું છે, ચમત્કારિક છે। અમે દર વર્ષે આવીએ છીએ અને અહીં આવી તો બહુ આનંદ આવે છે। ખૂબ આનંદ આવે છે, કારણ કે હનુમાનજીનું મંદિર છે એ મંદિર બહુ પૌરાણિક છે। અહીંના અન્ય ભાવિકો છે, એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો? જામનગર જિલ્લાના જોડિયા પંથકનું આ કુન્નડ ગામ ને અહીંનું હનુમાનજીનું મંદિર, એક મંદિરમાં બે મૂર્તિ, આ પ્રકારના ક્યાંય દર્શન થાય છે કે કેમ ને અહીંયા આજ મેળો પણ જામ્યો છે? અમે આજ કેટલા વર્ષોથી અહીંયા આવી, રાજકોટથી આવીએ છીએ, પણ દર વર્ષે અમે અહીંયા આવીને ભગવાનના દર્શન થાય, બહુ અનુભવીથી સારું લાગે છે। ખૂબ સારો અનુભવ થાય છે। કેવા દર્શન થાય છે? બસ સારા હનુમાનજીના દર્શન થાય। જામનગર માટે હું કામીને માટે બાલાનમાં જાઉં, દર વર્ષે કુન્નડ આવું છું અને દર્શન કરું છું। દર વર્ષે કુન્નડ આવી અને દર્શન કરવા માટે ભક્તોની કતારો છે તે જોવા મળતી હોય છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલું આ હનુમાનજીનું મંદિર, જે જામનગરની સ્થાપના થઈ એ પહેલાંથી આ મંદિર આવેલું છે। આ મંદિરની દર્શન કરવાની પણ અનેક લોકો આસ્થા રાખે છે। અહીં મનવાંછિત ફળ મળે છે, કામ પૂર્ણ થાય છે, જેને લઈને લોકો છે એ દૂર દૂરથી અહીં આવતા હોય છે અને દર્શન પણ કરતા હોય છે। માગસર મહિનાના દર શનિવારે અહીં મેળો જામે છે અને સવારથી જ ભક્તોની કતારો પણ લાગે છે। ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ છે અહીં જોવા મળે છે અને ભક્તોની ભીડને લઈને હાલ મંદિરમાં પણ કિરિયાળું ઉભરાય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જામ રાવલ બાપુ સૌથી પહેલાં આ દિશામાં જમીન મળેલી, આ દિશામાં પસાર થતા હતા, આમરણ નિવાસ કરી અને ધ્રોલમાં જાડેજા કુટુંબને સ્થાપના કરી આ દિશામાં જતા હતા। ત્યારે મહાપુરુષ જે અહીંયા નિવાસ કરતા, એ મહાપુરુષ ઉપર નજર પડી। એ મહાપુરુષનું નામ હતું શ્રી જાનકીદાસજી બાપુ। જાનકીદાસજી બાપુ પાસે આવી જામ રાવલ બાપુએ વિનંતી કરી કે બાપજી, અમે રાજઘરાનાથી છીએ અને મારે અહીંયા એક નગર બસાવવાનું છે। અમારી એવી ઈચ્છા, અપેક્ષા, વિનંતી પણ છે કે આપણા હાથે ભૂમિપૂજન થાય તો સારું। તો બાપજીએ એમ વાત કરેલી, ભાઈ હું હનુમાનજી પહેલાં સેવા પૂજા કરી લઉં, થાળ ધરાવી લઉં, પછી હું આપણા સાથે આવીશ। મહારાજશ્રી તૈયાર થયા, હનુમાનજીને ભોગ રાગ લગાવી અને સાથે અહીંયાથી ચાલતા થયા। ચાલતા જામનગરથી પહેલાં જામ ખંભાળિયાનું સ્થાપના થયેલું, તો બાપજી વहाँ લઈ ગયા। બાપજી વहाँ પહોંચ્યા પછી કીધું, ભાઈ હવે અહીંયા નગર બસાવો। શ્રી જાનકીદાસજી બાપુના હાથે ભૂમિપૂજન થયેલું, પછી નગર બસાવ્યા। પુનઃ 35 વર્ષ પછી એવું ઇતિહાસમાં છે કે 35 વર્ષ પછી જામ રાવલ બાપુ પુનઃ અહીંયા આવેલા, હનુમાનજીને દર્શન કરી, બાપજીને વિનંતી કરી કે બાપજી હવે અમારે નગર મોટું કરવાનું છે, માટે આપ શ્રીના હાથે ફરી ભૂમિપૂજન કરવાનું છે, બાપજી ચાલો। તો બાપજી ફરી હનુમાનજીની સેવા પૂજા કરી અહીંયાથી ગયા। પછી નવા નગરનું સ્થાપના થયું, અત્યારે અહીં જામનગર તરીકે ઓળખાય છે। એ એનો ઇતિહાસ। બીજું કે અહીંયા 3 વસ્તુ અદ્ભુત છે। એક તો સૌથી પહેલાં કે સ્વયંભૂ વિગ્રહ મૂર્તિ, પ્રાગટ્ય હનુમાનજીની મૂર્તિ જદા કદાચ ક્યાંય થઈ છે તો મને ખાસ ખ્યાલ નથી, પણ સ્વયંભૂ વિગ્રહ મૂર્તિ શ્રી હનુમાનજી મહારાજની છે। દર વર્ષે 1 ચોખા જેટલું બધે પણ છે। જે તે સમયમાં જામ રાવલ બાપુ ત્યાં આવ્યા હતા, એ સમયમાં લગભગ અડધા ફૂટથી પણ નાની મૂર્તિ હતી, કે માટે ઇતિહાસ અને મહાપુરુષોને હાથે એમ સાંભળેલું કે માટીના કુંડાથી હનુમાનજીને ઢાંકી દેતા હતા। આ જ હનુમાનજી અમારા છે કે જો ઓછામાં ઓછા 4-5 ફૂટના હશે, એટલા મોટા હનુમાનજી થયા। તે સ્વયંભૂ વિગ્રહ મૂર્તિ છે। એક મંદિરમાં 2 મૂર્તિ છે, એ પણ અદ્ભુત વાત છે, અને બંને મૂર્તિ પણ સ્વયંભૂ છે। ત્રીજું કે બંને મૂર્તિ હોવા છતાં બંને મૂર્તિ દક્ષિણાભિમુખ છે, આમાં કોઈ મિનમેસ નથી। ત્રીજું કે અમે અત્યારે હાલમાં
7મી પેઢીમાં અમે અત્યારે અહીંયા હનુમાનજીની સેવા પૂજા કરીએ છીએ. સૌથી પહેલાં આદિપુરુષ શ્રી જાનકીદાસજી બાપુ, એમના શ્રી રામદાસજી બાપુ થયા, ગુરુ શ્રી રામચંદ્રદાસજી બાપુ થયા. ત્યાર પછી રામ ભજનદાસજી બાપુ ઉર્ફે સીતારામ બાપુ તરીકે ઓળખાતા. ત્યાર પછી ગુરુ શ્રી પ્રેમદાસજી બાપુ થયા. ત્યાર પછી જગદેવદાસજી બાપુ થયા. આજે હાલ અમે અહીંયા રહી નિવાસ કરીએ, સેવા કરીએ. અહીંયા વિશેષમાં કાર્યક્રમ માગસર મહિનો ગીતામાં પણ ઉલ્લેખ છે કે માસા નામ માર્ગ શીર્ષોસ્મી, કે મહિનામાં અમે માર્ગશીર્ષ મહિના છીએ, ભગવાન કૃષ્ણનો શબ્દ છે. તો એ અહીંયાના ભાવિક લોકો એવું શ્રદ્ધાળુ જે હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હોય, માગસર મહિનામાં 4 શનિવારે હજારોના તાદાદમાં દર્શન કરવા આવે છે, માનતા પૂરી કરવા આવે છે. ને હનુમાનજી એવા મારા દયાળુ અને શ્રદ્ધાળુ છે કે સૌની મનોકામના પૂર્ણ કરે. એમ જરાના નહીં, રોતા આવે હનુમાનજી પાસેથી દાંત કાઢતા અહીંયાથી જાય છે. બીજું, એ સમયમાં મેળા જેવું એક વાતાવરણ બની જાય. એ મેળામાં અહીંયા ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા હોય. મોટું કાર્યક્રમ હોય તો આખું ગામ ખડે પગે રહી અને સેવાનો લાભ લે અને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અને હજારો માણસો શનિવારે પ્રસાદ લે.